जय भीम जय वाल्मीकि जय संविधान। माરું નામ ભારત મીડિયમ રાજકોટના પ્રમુખ છું। મિત્રો આજે રાજકોટ મહાનગરપાલિકામાં જે સ્વૈચ્છિક રાજીનામામાં જે મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવે છે તેમાં મેડિકલ સર્ટિફિકેટમાં રાજકોટ મહાનગરપાલિકાએ એવી ચતુર એની ચાલાકી કરી છે, એવું ષડયંત્ર કર્યું છે કે અમારા દ્વારા જે આંદોલન કર્યું એ પછી સિવિલ હોસ્પિટલે મેડિકલ સર્ટિફિકેટ આપવાનું બંધ કરી નાખ્યું છે। હવે નવા જનરલ બોર્ડના ઠરાવ મુજબ આ લોકો એવી ચાલાકી કરી છે કે પ્રાઇવેટ હોસ્પિટલ છે એ મેડિકલ સર્ટિફિકેટ આપે તો જ રાજકોટ મહાનગરપાલિકા છે એ મંજૂર કરે। જે સિવિલ હોસ્પિટલે નામંજૂર કર્યા હતા એ જ જે મેડિકલ સર્ટિફિકેટ છે પ્રાઇવેટ હોસ્પિટલના જે લેટર પેડ છે એમાં લખીને આપી દે કે આ વ્યક્તિને આટલી બીમારી છે એટલે મંજૂર કરી નાખે છે। એટલે આમાં મોટા પાયે કૌભાંડનો ષડયંત્ર છે, કારણ કે પોતાના આરોગ્ય કેન્દ્રના પોતાના ડોક્ટરો એમઓ જોવા છતાં પોતાનું મેડિકલ નથી આપતા, પણ પ્રાઇવેટ હોસ્પિટલ જે મેડિકલ આપ્યા છે એના આધારે લોકો મેડિકલ સર્ટિફિકેટ બનાવી અને ત્યાં રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારો જે સ્વૈચ્છિક રાજીનામાને મંજૂર કરે છે। આ જેટલા પ્રાઇવેટ 4-5 પ્રાઇવેટ હોસ્પિટલ છે એને ફસાવવાનું રાજકોટ મહાનગરપાલિકા આખું ષડયંત્ર ગોઠવ્યું છે કે પોતે ગયા કીમાં ન આવે, પણ જયારે આવો પ્રશ્ન ઉભો થાય, બોગસ મેડિકલનો પ્રશ્ન ઉભો થાય કે આવો છેડછાડના પ્રશ્ન ઉભા થાય તો પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરને આગળ રાખી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, કોર્ટ કેસ એના ઉપર થાય, એવા આખી ચેનલ ગોઠવેલી છે। એટલે હું આ વિડીયોના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકાના તમામ સ્વૈચ્છિક રાજીનામા મુકતા સફાઈ કામદારોને કહેવા માંગુ છું કે ખોટું મેડિકલ આપવું અને રજૂ કરવું એ બંને ગુનો છે। અને તમામ રાજકોટ શહેરના હોસ્પિટલને પણ કહેવા માંગુ, પ્રાઇવેટ હોસ્પિટલને, કે કોઈ પણ સફાઈ કામદારને કાયમી સફાઈ કામદાર છે જે બીમાર નથી, જે અશક્ત નથી, જે કામ કરવાની પરિસ્થિતિમાં છે અને અનફિટનું બોગસ મેડિકલ કઢાવી અને તમારે પાસે મેડિકલ સર્ટિફિકેટ કાઢવા આવે છે તો જરાય આપતા નહીં। જો આપના દ્વારા ખાનગી હોસ્પિટલ દ્વારા આ મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું તો કાયદેસરની કાર્યવાહી તમારી પણ થઈ શકે છે।